સુરતના ડિંડોલી વિસ્તારમાં ભયાનક અકસ્માત થયો। અહીંયા પૂરપાટ ઝડપે આવતી બાઇક એક ટ્રકમાં ઘૂસી ગઈ અને અકસ્માત થયો। ઘટનામાં સગીર વયના કિશોરનું મૃત્યુ થયું છે। 17 વર્ષીય શિવા આશીષ ઓઝાનું મોત થયું છે। બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે। પ્રમુખ પાર્ક બ્રિજ પરથી ફૂલ સ્પીડમાં જતી વખતે અકસ્માત થયો। અકસ્માતને લઈ ડિંડોલી પોલીસે કાર્યવાહી હાથ ધરી। છોટાઉદેપુરના સઠુન ગામે ઢોંગી ભુવાનો પર્દાફાશ થયો। વિજ્ઞાન જાથાની ટીમે છટકું ગોઠવી ભુવાની હકીકત છતી કરી। ગણપતભાઈ નાયક નામનો ભુવો દોરા ધાગા કરી લોકોને છેતરતો હતો। મહિલાના પગમાં માલિશ કરી વિધિ કરતા ભુવાની વિજ્ઞાન જાથાએ શાન ઠેકાણે લાવી દીધી। હવે ભુવો માફી માંગી પોતાની ભૂલ સ્વીકારી રહ્યો છે, ત્યારે ન્યૂઝ 18 પણ આવા ઢોંગી ભુવાના સકંજામાં ન આવવા અપીલ કરી રહ્યું છે। તો અમે કઈ તમારે તમને બંધ પાડી ન કરાય, બંધ કરી દઈશું, કાયદા મુજબ કરો। બસ બંધ કરી દઈશું પ્રભુ, તો કરવાનું જ હોય ને બંધ। બસ બંધ અહીં ધક્કો ખાતો છે, આજથી બંધ પ્રાર્થના, આજથી બંધ બાપુ, પ્રાર્થના બંધ। આજથી આ કામગીરી બધી મારે બંધ કરી દેવી। આ કામ કરતી લો, આ કઈ લોકોને ચોખા મતરિયાલું ઓમ સત્યાનામ, બસ બીજી કોઈ મારી હંગાત મંત્ર જંત્ર કશું નહીં। સત્યાનામ આલી કાળી દોડી છે એ કરી આલું, સત્યાનામ, બસ સત્યાનામ સિવાય બીજું કઈ કરતી લો નહીં। આ એક ધતિંગ જ હતું અને લોકોએ જોવું જોઈએ કે આ જે પાખંડીઓ જે ધતિંગ કરે છે અને ખોટા દોરા ધાગા કરીને એમાં ફસાવે છે, એમાં ફસાવવું ન જોઈએ અને આપણે અંધશ્રદ્ધામાં આવવું ન જોઈએ। વડોદરામાં સોખડા હરિધામનો વિવાદ હવે વધુ વકર્યો છે। પ્રબોધ સ્વામી જૂથ દ્વારા ન્યાય માટે મૌન રેલી યોજાઈ। સત્ય, ન્યાય અને આત્મીયતા માટે ગાંધી ચિંધ્યા માર્ગે મૌન રેલીનું આયોજન થયું। આ મૌન રેલીમાં 10,000થી વધુ હરિભક્તો જોડાયા। વડોદરાના સાંસદ હેમાંગ જોશી, ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ, ઇસ્કોન મંદિરના સંત પણ જોડાયા। આ રેલીમાં ભાજપ નેતાઓ જોડાતા ચર્ચાનો વિષય બન્યો। રેલી બાદ પ્રબોધ સ્વામી જૂથના મુખ્ય અગ્રણી ઉમેશ યાજ્ઞિકે ગંભીર આરોપ લગાવ્યા। રેલીનો હેતુ અમારો એવો છે